શ્રી રામચરિત માનસ. સતીજીએ શ્રી રઘુનાથજીના પ્રભાવને સમજીને ભયના કારણે શિવજીથી વાત છુપાવીને કહ્યું, હે સ્વામી, મેં કંઈ પણ પરીક્ષા નથી લીધી. ત્યાં જઈને આપની જેમ જ પ્રણામ કર્યા છે. આપે જે કહ્યું તે ખોટું ન હોઈ શકે. મારા મનમાં આ મોટો પૂરો વિશ્વાસ છે કે ત્યારે શિવજીએ ધ્યાન કરીને જોયું અને સતીજીએ જે ચરિત્ર કહ્યું તે સર્વે જાણી લીધું. વળી શ્રી રામચંદ્રજીની માયાને માથું નમાવ્યું, જેણે પ્રેરણા કરી સતીના મુખેથી જૂઠું કહેવડાવી દીધું. સુયજ્ઞ શિવજીએ મનમાં વિચાર કરીને હરિની ઈચ્છા રૂપ ભાવિ પ્રબળ છે. સતીજીએ સીતાજીનો વેશ ધારણ કર્યો એમ જાણીને શિવજીના હૃદયમાં ઘણો વિષાદ ખેદ થયો. તેમણે વિચાર્યું કે જો હું હવે સતી સાથે પ્રીતિ કરું તો ભક્તિ માર્ગ લુપ્ત થઈ જાય અને મોટો અન્યાય થાય છે. સતી પરમ પવિત્ર છે એટલે એને છોડી પણ શકાતા નથી અને પ્રેમ કરવામાં મોટું પાપ છે. પ્રત્યક્ષ રીતે મહાદેવજીએ કંઈ પણ નથી કહેતા, પરંતુ તેમને હૃદયમાં ઘણો સંતાપ છે. ત્યારે શિવજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં શીશ નમાવી અને શ્રી રામજીનું સ્મરણ કરતા જ તેમના મનમાં આવ્યું કે સતીના આ શરીર સાથે મારો પતિ પત્ની રૂપે મેળાપ નથી થઈ શકતો અને શિવજીએ પોતાના મનમાં આવો સંકલ્પ કરી લીધો. સ્થિર બુદ્ધિ શંકરજી આમ વિચાર કરીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા કરતા પોતાના ઘર કૈલાસ તરફ ચાલ્યા. ચાલતા ચાલતા સમયે સુંદર આકાશવાણી થઈ કે હે મહેશ, આપનો જય થાવો. આપ ભક્તિની શ્રેષ્ઠ દૃઢતા કરી છે. આપ સિવાય બીજો કોઈ આવી પ્રતિજ્ઞા કરી શકે? આમ શ્રી રામચંદ્રજીના ભક્ત છો, સમર્થ છો અને ભગવાન છો. આ આકાશવાણી સાંભળી સતીજીના મનમાં ચિંતા થઈ અને તેમણે સંકોચ સાથે શિવજીને પૂછ્યું, હે કૃપાળુ, કહો ને આપે કઈ પ્રતિજ્ઞા કરી છે? હે પ્રભુ, આપ સત્યના ધામ અને દીન દયાળુ છો. આપ સતીજીએ ઘણી રીતે પૂછ્યું, પરંતુ ત્રિપુરારી શિવજીએ કંઈ ન કહ્યું. સતીજીએ હૃદયમાં અનુમાન કર્યું કે સર્વજ્ઞ શિવજી બધું જ જાણી ગયા છે. મેં શિવજી સાથે કપટ કર્યું. સ્ત્રી સ્વભાવથી જ મૂર્ખ અને અણસમજુ હોય છે. પ્રીતિની સુંદર રીતિ જુઓ કે જળ પણ દૂધના સાથે મળી દૂધના ભાવે વેચાય છે, પરંતુ કપટરૂપી ખટાશ પડતાની સાથે જ પાણી જુદું થઈ જાય છે, દૂધ ફાટી જાય છે અને સ્વાદ પ્રેમ જતો રહે છે. પોતાની કરણીને યાદ કરીને સતીજીના હૃદયમાં એટલો શોક અને અપાર ચિંતા છે કે જેનું વર્ણન કરી શકાતું નથી. તેમણે સમજી લીધું કે શિવજી કૃપાના પરમ અગાધ સાગર છે. આથી પ્રત્યક્ષ રૂપે તેઓ મારો અપરાધ નહીં કહ્યો. શિવજીના વલણો જોઈને સતીજીએ જાણી લીધું કે સ્વામીએ મારો ત્યાગ કરી દીધો છે અને તે હૃદયમાં વ્યાકુળ થઈ ગયા. પોતાનું પાપ સમજીને કંઈ નથી કહી શકતા, પરંતુ અંદર અને અંદર કુંભારના નિંભાળાની જેમ અત્યંત બળવા લાગ્યા. વૃષભકેતુ શિવજીએ સતીની ચિંતાયુક્ત જાણીને તેમને સુખ આપવા માટે સુંદર કથાઓ કહી. આ રીતે માર્ગમાં વિવિધ પ્રકારના ઇતિહાસોને કહેતા કહેતા વિશ્વનાથ કૈલાસ જઈ પહોંચ્યા. ફરી શિવજીએ પોતાની પ્રતિજ્ઞાને યાદ કરીને ત્યાં વડના ઝાડ નીચે પદ્માસન લગાવીને બેસી ગયા. શિવજીએ પોતાનું સ્વાભાવિક રૂપ સંભળાવ્યું. એમની અખંડ અને અપાર સમાધિ લાગી ગઈ. ત્યારે સતીજીએ કૈલાસ પર રહેવા લાગ્યા. તેમના મનમાં મોટું દુઃખ હતું. આ રહસ્ય વિશે કોઈ પણ કંઈ જાણતું નહોતું. એમનો એક એક દિવસ યુગ જેમ વીતતો રહ્યો. સતીજીના હૃદયમાં નિત્ય નવો અને ભારે ખેદ રહેતો હતો કે હું આ દુઃખ સમુદ્રને ક્યારે પાર પામીશ. મેં રઘુનાથજીનું જે અપમાન કર્યું અને વળી પતિના વચનોને ખોટા માન્યા, તેનું ફળ વિધાતાએ મને આપ્યું. જે ઉચિત હતું તે જ કર્યું, પણ હે વિધાતા, હવે આના માટે તારા માટે ઉચિત નથી કે શંકરજીથી વિમુખ થયા પછી પણ તું મને જીવડાવી રહ્યો છે. સતીજીના અંતરમાંની ગ્લાનિ કંઈ એવી છે કે કહી શકાતી નથી. બુદ્ધિમતી સતીજીએ મનમાં શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યું અને કહ્યું, હે પ્રભુ, જો આપ દીન દયાળુ કહેવાઓ છો અને વેદોએ આપનો જ આ યશ ગાયો છે કે આપ દુઃખોને હરનારા છો, તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારો આ દેહ જલ્દી છૂટી જાય. જો મારો શિવજીના ચરણોમાં પ્રેમ અને મારું આ પ્રેમનું વ્રત મન, વચન અને કર્મ આચરણથી સત્ય છે, તો
તો હે સર્વદર્શી પ્રભુ, સાંભળો અને શીઘ્ર એવો ઉપાય કરો જેથી મારું મરણ થાય અને વિના પરિશ્રમે જ આ પરિત્યાગ રૂપી અસહ્ય વિપત્તિ દૂર થઈ જાય. દક્ષ સૂતા સતીજીએ આ રીતે ઘણા જ દુઃખી હતા. એમણે એટલું દારૂણ્ય દુઃખ હતું કે જેનું વર્ણન નથી કરી શકાતું. 87,000 વર્ષ વીતી ગયા બાદ અવિનાશી શિવજીએ સમાધિ છોડી શિવજી રામનું નામનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે સતીજીએ જાણ્યું કે હવે જગતના સ્વામી શિવજી જાગ્યા. તેઓએ જઈને શિવજીના ચરણોમાં પ્રણામ કર્યા. શિવજીએ તેમને બેસવા માટે સામે આસન આપ્યું. શિવજી ભગવાન હરિની રસમય કથાઓ કહેવા લાગ્યા. તે સમયે દક્ષ પ્રજાપતિ બન્યા. બ્રહ્માજીએ સર્વે પ્રકારે યોગ્ય જોઈ સમજીને દક્ષને પ્રજાપતિઓના નાયક બનાવી દીધા. ત્યારે દક્ષે આટલો મોટો અધિકાર મળ્યો ત્યારે એમના હૃદયમાં અત્યંત અભિમાન આવી ગયું. જગતમાં એવો કોઈ પેદા નથી થયો જેને પ્રભુતાના પ્રાપ્ત થયા બાદ મદ ન ચઢ્યો હોય. દક્ષે સર્વે મુનિઓને બોલાવ્યા અને તેઓ મોટો યજ્ઞ કરવા લાગ્યા. જે દેવતા યજ્ઞનો ભાગ પામે છે તે સર્વેને આદર સહિત નિમંત્રિત કર્યા. દક્ષનું નિમંત્રણ પામીને કિન્નર, નાગ, સિદ્ધ, ગંધર્વ અને સર્વે દેવતાઓ પોતપોતાની સ્ત્રીઓ સહિત ચાલ્યા. વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવજી સિવાય સર્વે દેવો પોતપોતાના વિમાન સજાવીને નીકળી પડ્યા. સતીજીએ જોયું કે અનેક પ્રકારના સુંદર વિમાન આકાશમાં જઈ રહ્યા છે. દેવ સુંદરીઓ મધુર ગાન કરી રહી છે જેને સાંભળીને મુનિઓનું ધ્યાન છૂટી જાય છે. સતીજીએ વિમાનોમાં દેવતાઓને જવાનું કારણ પૂછ્યું ત્યારે શિવજીએ સર્વે વાતો જણાવી. પિતાના યજ્ઞની વાત સાંભળીને સતી કંઈક પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે જો મહાદેવજી મને આજ્ઞા આપે તો આ બહાને થોડા દિવસ પિતાને ઘેર જઈને રહું. કેમ કે તેમના હૃદયમાં પતિ દ્વારા ત્યજવાનું ઘણું ભારે દુઃખ હતું, પરંતુ પોતાના અપરાધ સમજીને તે કંઈ કહેતા નહોતા. છેવટે સતીજી ભય, સંકોચ અને પ્રેમ રસમાં તરબોળ મનોહર વાણી બોલ્યા, હે પ્રભુ, મારા પિતાના ઘરે ઘણો મોટો ઉત્સવ છે. જો આપની આજ્ઞા હોય તો હે કૃપાધામ, હું આદર સહિત તેને જોવા જાઉં. શિવજીએ કહ્યું, તમે વાત તો સારી કરી, તે મારા મનને પણ પસંદ પડી, પણ તેઓએ નોતરું નથી મોકલ્યું એ અનુચિત છે. દક્ષે પોતાની બધી દીકરીઓને બોલાવી છે, પરંતુ મારા ઉપકારના વેરના લીધે તેઓએ તમને પણ વિચારી દીધા છે. એક વખત બ્રહ્માની સભામાં મારાથી અપ્રસન્ન બન્યા હતા, તેથી તે અત્યારે પણ મારું અપમાન કરે છે. હે ભવાની, જો તમે વગર બોલાવે જશો તો શીલ સ્નેહ પણ નહીં રહે અને માન મર્યાદા પણ નહીં રહે. જો કે એમાં એ સંશય નથી કે મિત્ર, સ્વામી, પિતા અને ગુરુના ઘરે વગર બોલાવે પણ જવું જોઈએ. તો પણ જ્યાં કોઈ વિરોધ કરતું હોય તેના ઘરે જવામાં કલ્યાણ થતું નથી. શિવજીએ અનેક પ્રકારે સમજાવ્યા, પરંતુ ભાવીને વર્ષ સતીના હૃદયમાં બોધ ન થયો. વળી શિવજીએ કહ્યું, જો વગર બોલાવે જશો તો અમારી સમજણ અનુસાર સારી વાત નહીં બને. શિવજીએ અનેક પ્રકારે કહ્યું. જો પણ જ્યારે સતી કોઈ પણ રીતે ન રોકાયા ત્યારે ત્રિપુરારી મહાદેવજીએ પોતાના મુખ્ય ગણોનો સંઘાત આપીને તેમને વિદાય કર્યા. ભવાની જ્યારે પિતા દક્ષના ઘેર પહોંચ્યા ત્યારે દક્ષના ભયને કારણે તેમની કોઈએ આઘાત સ્વાગત ન કરી. ભલે માત્ર એક માતા આદરથી મળી, બહેનો ઘણી મલકાઈને મળી, દક્ષે તો એમની કંઈ કુશળ સુધા ન પૂછી. સતીજીને જોઈને ઉલટા તેમના બધા અંગો બળી ઉઠ્યા. ત્યારે સતીએ આગળ જઈને યજ્ઞ જોયો તો ત્યાં ક્યાંક શિવજીનો ભાગ ન દેખાયો. ત્યારે શિવજીએ કહ્યું હતું તેમને સમજણ પડી. સ્વામીના અપમાનને સમજીને સતીનું હૃદય બળી ઉઠ્યું. પાછલું પતિ પરિત્યાગનું દુઃખ તેમના હૃદયમાં એટલું નહોતું વ્યાપ્યું જેટલું મહાન દુઃખ આ સમયે પતિ અપમાનના કારણે થયું. જોકે જગતમાં અનેક પ્રકારના દારૂણ્ય દુઃખ છે, તો પણ જાતિ અપમાન સૌથી અધિક કઠિન છે. આમ સમજીને સતીને ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. માતાએ તેમને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ એમનાથી શિવજીનો અપમાન ન સહેવાયું. આથી એમના હૃદયમાં કોઈ પણ જાતનો પ્રબોધ ન થયો. ત્યારે તેમણે આખી સભાને હઠપૂર્વક ધમકાવીને ક્રોધભર્યા વચનો કહ્યા. હે સભાસદો અને સર્વે મુનીશ્વરો, સાંભળો. જે લોકોએ અહીં શિવજીની નિંદા કરી છે કે સાંભળી છે તે સર્વેને તેનું ફળ તત્કાળ જ મળશે.
અને મારા પિતા દક્ષ પણ સારી પેઠે પસ્તાશે. જ્યાં સંત શિવજી અને લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની નિંદા સાંભળવામાં આવે તો ત્યાં એવી મર્યાદા છે કે જો પોતાનો વશ ચાલે તો નિંદા કરનારની જીભ કાપી લેવી અને વશ ન ચાલે તો કાન બંધ કરી ત્યાંથી નાસી જવું. ત્રિપુર દૈત્યને મારનાર ભગવાન મહેશ્વર સંપૂર્ણ જગતનો આત્મા છે. તેઓ જગત પિતા અને સર્વેનું હિત કરનારા છે. મારો મંદ બુદ્ધિ પિતા તેમની નિંદા કરે છે. મારું આ શરીર દક્ષના જ વીર્યથી ઉત્પન્ન થયું છે. એટલે ચંદ્રમાને લલાટ પર ધારણ કરનારા વૃષકેતુ શિવજીને હૃદયમાં ધારણ કરીને હું આ શરીરને તરત જ ત્યાગી દઈશ. આમ કહીને સતીજીએ યોગાગ્નિમાં પોતાનું શરીર ભસ્મ કરી નાખ્યું. આખી યજ્ઞશાળામાં હાહાકાર થઈ ગયો. સતીનું મરણ સાંભળી શિવજીના ગણો યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. યજ્ઞનો નાશ થતા જોઈને મુનીશ્વર ભૃગુજીએ તેની રક્ષા કરી. આ બધા સમાચાર શિવજીને મળ્યા ત્યારે તેઓએ ક્રોધ કરીને વીરભદ્રને મોકલ્યા. તેમણે ત્યાં જઈને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો અને બધા દેવતાઓને યથોચિત ફળદંડ આપ્યો. દક્ષની જગ જાહેર તેજ ગતિ થઈ જે શિવદ્રોહીની થતી હોય છે. આ ઇતિહાસને આખોય સંસાર જાણે છે, તેથી મેં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. સતીએ મરતી વખતે ભગવાન હરિ પાસે એવું વરદાન માગ્યું કે જન્મો જન્મ મારો શિવજીના ચરણોમાં અનુરાગ રહે. આ જ કારણે તેમણે હિમાલયના ઘેર જઈને પાર્વતી રૂપે જન્મ લીધો. જ્યારથી ઉમાજી હિમાલયના ઘેર જન્મ્યા ત્યારથી ત્યાં બધી સિદ્ધિઓ અને સંપત્તિઓ છવાઈ ગઈ. મુનિઓએ ચારે કોર સુંદર આશ્રમ બનાવી દીધા અને હિમાલયે તેમને ઉચિત સ્થાન આપ્યું. તે સુંદર પર્વત પર ઘણી જાતના બધા નવા નવા વૃક્ષો, કાયમી પુષ્પ ફળ યુક્ત અને બધું એવી રીતે થઈ ગયું. અને ત્યાં અનેક પ્રકારના મણિઓની ખાણો પ્રગટ થઈ ગઈ. બધી નદીઓ પવિત્ર જળ વહે છે અને પક્ષી પશુ ભ્રમર બધાય સુખી રહે છે. સર્વે જીવોએ પોતાના સ્વાભાવિક વેરનો ત્યાગ કર્યો અને પર્વત પર બધાએ પરસ્પર સ્નેહ રાખે છે. પાર્વતીજીના ઘેરે આવવાથી પર્વત એવો શોભાયમાન થઈ ગયો જેમ રામ ભક્તિને પામીને ભક્ત શોભાયમાન થઈ જાય છે. તે પર્વતરાજના ઘેર નિત્ય નવા નવા મંગલોત્સવ થાય છે જેનો યશ બ્રહ્માદિ ગાય છે. જ્યારે નારદજીએ આ સર્વે સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ કૌતુકથી હિમાલયના ઘેર પધાર્યા. પર્વતરાજે એમના ઘણો સત્કાર કર્યો અને ચરણ ધોઈને એમને શ્રેષ્ઠ આસન આપ્યું. વળી પોતાની સ્ત્રી સહિત મુનિના ચરણોમાં શીશ નમાવ્યું અને તેમના ચરણોદકને આખાય ઘરમાં ઝંટાવ્યું. હિમાલયે પોતાના સૌભાગ્યના ઘણા વખાણ કર્યા અને પુત્રીને બોલાવી મુનિના ચરણોમાં મૂકી.